બોર્ડ દ્વારા ધોરણ 10 અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહના ટાઈમ ટેબલમાં એક નાનકડો સુધારો કરવામાં આવ્યો છે. શું સુધારો છે આવો હું તમને બતાવું. ધોરણ 10 ની અંદર 4 માર્ચ 2026 ના રોજ સામાજિક વિજ્ઞાનનું જે પેપર હતું એ હવે 18/3/2026 ના રોજ લેવામાં આવશે. એ જ રીતે સામાન્ય પ્રવાહની અંદર જેટલા પણ પેપર્સ 4/3/2026 ના રોજ હતા એ પણ 18/3/2026 ના રોજ લેવાના આવશે. વિજ્ઞાન પ્રવાહની અંદર બાયોલોજી એટલે કે જીવ વિજ્ઞાનનું પેપર હતું 4 માર્ચના રોજ, એ પણ હવે 16 માર્ચના રોજ લેવામાં આવશે. અહીંયા તમારા ટાઈમ ટેબલની અંદર કોઈ જ જાતનો ફેરફાર કરવામાં આવ્યો નથી. જે ટાઈમ છે એમાં ખાલી ફક્ત તમારી જે ડેટ છે એ ડેટ બદલાઈ છે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ તમે ધ્યાન રાખજો, તમારી જ્યારે હોલ ટિકિટ આવશે તો હોલ ટિકિટમાં પણ નવી જ ડેટ લખેલી હશે, એટલે આમ તો વાંધો તમને આવશે નહીં. પણ જો તમે ક્યાંક આ ડેટને લખી રાખી છે, ક્યાંક તમે ચોંટાડી રાખી છે તમારા સ્ટડી ટેબલ ઉપર, તો એ વસ્તુને તમે ખાસ ચેન્જ કરી લેજો, જેથી બાયોલોજી 12માની અંદર 10માની અંદર જે SS નું પેપર છે એ તમે ખોટી ડેટ ઉપર પ્રિપેરેશન ના કરો અને ખોટી ડેટે સ્કૂલે ના પહોંચી જાઓ. ફટાફટથી આ રીલને તમારા ફ્રેન્ડ્સમાં શેર કરી દો. અને જો ફ્રીમાં તમારે ધોરણ 10 અને ધોરણ 12ની તૈયારી કરવી હોય તો કમેન્ટ બોક્સની અંદર ફક્ત બોર્ડ લખો, BOARD, તો તમને વોટ્સઅપ ગ્રુપની લિંક આપી દેવામાં આવશે. વોટ્સઅપ ગ્રુપમાંથી લાઈવ લેક્ચર્સની લિંક, IMP PDF બધું જ તમને ફ્રીમાં મળશે. તો આજે જ પ્રિય સર વિદ્યાપીઠ યુટ્યુબ ચેનલ પર ખાસ વિઝિટ કરી લેજો.